ये क्या है? ऐसे करो नहीं। ये भगवान क्या जुल्म है? वाह क्या लड़का है। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे। ये सब क्या देखना पड़ रहा है? કંટાળી ગયો છું મારી ઘરવાળીથી. આખો દિવસ આ નો કરો, ઓલું નો કરો, અહીંયા નો જાવ, વા નો જાવ. હવે તો મારા ભાઈબંધુ વારે મને ફરવાય નથી જવા દેતી. મારે આ ઘરમાં રહેવું જ નથી. મારે જૂનાગઢ જ વયું જાઉં છું હવે. बस हवा निकल गई. એ શું કરો છો તમે? તું બોલ માં, મારે તારી યાર રહેવું જ નથી. કંટાળી ગયો, મારે જૂનાગઢ જ વયું જાઉં છે. અરે પણ તમે પાગલ થઈ ગયા છો? ના, મારે રહેવું જ નથી તારી યાર. અરે इतना चुभने लगा हूँ सबको। શું કરો છો આ? डिप्रेशन. આ થેલો હું મારા પિયર થી લાવી છું, સમજાણો? तू समझा? नहीं तू समझा नहीं. અરે આ થેલી અને જ્યાં જાવ હોય ત્યાં જાવ. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? મારે રહેવું જ નથી હવે. વયું જ જાઉં છે મારે તો. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। હે આ સ્વતંત્રતા દિવસ ક્યારે આવે? એવું અમારે કઈ ફિક્સ ન હોય. તું તારા મમ્મીના ઘરે જા ને એટલે અમારે સ્વતંત્રતા દિવસ જ છે. એ મમ્મી આ વખત શ્રાવણ મહિનાના સોમવાર છે ને ઈ મારે રેવા છે. એ ક્યાંની છે? કાગદડીની. मतलब वो अलग ही लेवल का बंदा था। शाबाश। બેટા, આપણા વિડીયોને લોકો દેશ વિદેશમાંથી જોવે છે અને પસંદ કરે છે. શું વાત કરો છો પપ્પા? હા, જો બેટા હું તને પ્રૂફ આપું. ઓય છોટો, कौन है बे? અહીંયા આવ તો. કોણ હું અંકલ? હા બોલો ને અંકલ. અમારા વિડીયો જોવસ ને તું? હા જોઉં છું ને. કેવા વિડીયોઝ બને છે? જો અંકલ તમને એક વાત કહી દઉં કે આપણે પાડોશી છીએ એટલે તમારા વિડીયો ક્યારેક જોઈ લઉં છું. બાકી તમને સાચું કહું ને અંકલ તો તમારા વિડીયોમાં કાંઈ હાજુ હોતું નથી. સમજાણું? આવા નવા એલા એવા. છોકરો મજાક કરી ગયો. છોકરો મજાક કરી ગયો બકા. એવું લાગ્યું તો નહીં હો પપ્પા. એ પપ્પા ये क्या है? नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। बात तो सही है. तू समझा? नहीं तू समझा नहीं. प्यारी समझ गई। ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? અમારથી ભણવાનું નથી થાતું. એમ તો છોડી દે. હે હાચું પપ્પા હું ભણવાનું છોડી દઉં? અરે આ ઘર છોડી દે મારું. बात तो सही है. અચ્છા જી. ના ના એવું ન કરે, આ તો મારા ભવિષ્ય માટે જ છે. अब आए ना लाइन पे. मतलब वो अलग ही लेवल का बंदा था। કોઈના પપ્પાથી ઊભી તો નથી હો. शाबाश। પણ પોતાના પપ્પાની વાત અલગ છે. बस हवा निकल गई. बच गया साला. मतलब वो अलग ही लेवल का बंदा था। એ મમ્મી તું સાચું કહેતી હતી હો. છોકરા ભાઈ શ્રાવણ મહિનાના સોમવાર રેવા જ જોઈ. ક્યારે વહી ગઈ હે? કાલે સાંજે મમ્મી લે ભલા માણા, એમાં રોવાનું થોડી ના હોય. એક ગઈ તો એની બેન બીજી આવશે. આપણા રાજકોટમાં છોકરીઓની કાંઈ કમી નથી. ઓ આંટી આ શું છે? ચાટ મસાલો. પણ એક્ચ્યુઅલી માં છે શું? ચાટ મસાલો. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। પણ મને આનું નામ તો કયો. ચાટ મસાલો. तू समझा? नहीं तू समझा नहीं. પણ મેં કેટલી વાર ચાટ્યો, હવે તો મને આનું નામ કયો. તને ક્યારની તો કહું છું કે આનું નામ ચાટ મસાલો છે.
મગજ તો દહીં કરી નાખ્યું. નીકળ અહીંથી. मतलब वो अलग ही लेवल का बंदा था। ये क्या है? યસ બોસ, યસ યસ બોસ. ઓય તમે શું પીશો ચા કે કોફી અરે પાગલ થઈ ગઈ છો? મારા બોસ ને ખબર પડશે ને કે તારો અવાજ ભાયડા છાપ છે તો આખી ઓફિસમાં બધા મારી ઉપર હસવા લાગશે. તને કેટલી વાર કીધું છે કે ઈશારામાં વાત કર? તો આ બધું લગન પહેલા વિચારવું તું ને, હવે જે છે ને એ સ્વીકારો. આપણા અરેન્જ મેરેજ છે. લગ્ન પહેલા મેં તારી સાથે વાતય નહોતી કરી. ચા બનાવજે. डिप्रेशन એ બનાવું છું. ઓય તમે તો પેલા કહેતા હતા ને કે હું તને ગાંડાની જેમ પ્રેમ કરું છું. તો કેમ ગયો તમારો પ્રેમ? હવે હું ડાયો થઈ ગયો છું. मतलब वो अलग ही लेवल का बंदा था। મોઢું ખોલો તો તમારું. જીભડો બહાર કાઢો તો. બધુંય તો બરાબર છે, તો પછી તમારા મમ્મીની સામે તમારો જીભડો કેમ નથી હાલતો? हैं? ये क्या हो गया? મેડમ હું વસ્તી ગણતરીમાંથી આવું છું. એ તમારા ભાઈ ઘરે નથી, પછી આવજો. મેડમ મારે ભાઈનું કામય નથી, મને માહિતી આપી દ્યો એટલે હું ચાલ્યો જાઉં. ઈ અમાર પાસે કઈ માહિતી ન હોય. ઈ તમારા ભાઈએ બધી માહિતી હાસવીને ફાઇલ કરીને મૂકી હોય. પછી રાતે 10 વાગ્યા પછી આવજો. અરે મેડમ પેલા તમે સાંભળો તો ખરા. હા બોલો. તમે ઘરમાં કેટલા સભ્યો? એ અમે હંધાઈ થઈને 28 જણા છીએ. અરે મેડમ તમે સમજ્યા નહીં, હું આખા બિલ્ડિંગ ની વાત નથી કરતો, ખાલી આ તમારા ફ્લેટ નું પૂછું છું. એ તો હું આ ફ્લેટની જ વાત કરું છું. સારું હાલો, ઘરના મુખ્ય વ્યક્તિનું નામ કયો. એમ તો છે ને મારા કાકાજી સસરા છે ને ઈ મેઇન વ્યક્તિ હતા. એમ? હા તો બોલાવો ને એમને, હું બધું એમને જ પૂછી લઉં. ઈ તો નથી હટાણે. કેમ, બહાર ગયા છે? ના, ગુજરી ગયા છે. हैं? ये क्या हो गया? તો બીજા કોઈને બોલાવો ને મેડમ, મારે મોડું થાય છે. ઈ પછી તો सोचना पड़ता है મારા સસરા આવે. હા તો એમને બોલાવો ને મેડમ. ઈ નથી. ઈ પણ ગુજરી ગયા? ના ના, ઈ પાનના ગુલે માવો ખાવા ગયા છે. તો હવે હું શું કરું? और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है તમે માવો ખાતા હોય તો મારા સસરાને ફોન કરીને માવો મંગાવી દઉં. अभी मैं गाली नहीं दे सकता મેડમ હું સરકારી માણસ છું અને વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે આવ્યો છું, માવો ખાવા નહીં. તો ઓલી સુબા કેસરી વાળી વિમલ. વિમલ બોલો જુબા કેસરી. હું જાઉં છું, મારે આવી મગજમારી વાળી નોકરી જ નથી કરવી. એ હાંભળો સાહેબ, ઓલી પાન પરાગ ખાતા હોય ને તો એ મળી જાય. વાહ દીદી कैसे तो लोग रहते हैं यार यहाँ पे।